વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાના રેસ્ટોરેશન મુદ્દે વિવાદ. મહારાજ હરિઓમ વ્યાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગી. વડોદરા તારીખ 22 જૂન. વડોદરાની ઐતિહાસિક ઓળખ અને ગૌરવ સમાન માંડવી દરવાજાના રેસ્ટોરેશનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા આરટીઆઈ હેઠળ માહિતી માંગી છે. મહારાજ હરિઓમ વ્યાસના જણાવ્યા મુજબ માંડવી દરવાજાના જાળવણી અને પુનઃસ્થાપન કાર્યમાં વહીવટીતંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાલિકા તંત્ર દ્વારા રેસ્ટોરેશનનું 20% કામ પૂર્ણ થઈ ગયું હોવાના કરવામાં આવેલા દાવા તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. ઉલ્લેખનીય છે કે મહારાજ હરિઓમ વ્યાસ છેલ્લા 443 દિવસથી ઉઘાડા પગે રહીને વડોદરાની આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે સતત તપ અને જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે માંડવી દરવાજા અંગે પાલિકા જે માહિતી જાહેર કરી રહી છે તે વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે. કામગીરીની સાચી સ્થિતિ જાણવા માટે મેં આરટીઆઈ હેઠળ વિગતો માંગી છે, પરંતુ પાલિકા તરફથી સ્પષ્ટ માહિતી આપવાની બદલે ગોળમટોળ જવાબો આપવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે શહેરના ઇતિહાસ પ્રેમીઓ અને નાગરિકોમાં પણ ચિંતા વ્યાપી છે. ઐતિહાસિક વારસાની જાળવણી અંગે પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે હવે પાલિકા તંત્ર શું જવાબ આપી છે તેના પર સૌની નજર મંડાઈ છે. માંડવી દરવાજાના રેસ્ટોરેશનને લઈને ઉઠેલા આ સવાલો વચ્ચે ઐતિહાસિક સ્મારકની સુરક્ષા અને સંરક્ષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે. છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય. તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી. ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે. તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે હજી પણ કામગીરી થતી નથી. તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે. એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે, એના માટે મેં આજે આઈટીઆરથી એની માહિતી માગી છે.